આજે મારા મમ્મી મારા પપ્પાની ફરમાઈશથી એમનું ફેવરેટ મકાઈનું છીણ બનાવે છે. એ કેવી રીતે બનાવે છે પ્લીઝ એન્ડ સુધી રેસીપી જોજો, કારણ કે એન્ડમાં મમ્મી સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ પણ એડ કરશે જે એને ડિલિશિયસ બનાવશે. આ કાજુ છે ને આવી રીતે કાપીને ફાચરા કરી દેવાના. દેખાય સારું અને ખાવામાં મજા આવે. જરા ગેસ ચાલુ કર્યું ને આપણે થોડું ઘી નાખવાનું. એ કાજુ થોડા શેકવાના છે આપણે, અને જરા કલર બદલવાનો છે. એટલે થોડું ઘી નાખી અને સહેજ ઉકળી જાય એટલે આપણે કાજુ અંદર નાખીએ. જરીક ઓગળી જવા દઈએ. હવે ઘી ઓગળી ગયું છે. હવે એની અંદર આપણે કાજુ નાખી દઈએ. કાજુ નાખીને આપણે ધીરે તાપે જરાક શેકી કાઢીએ એટલે ક્રન્ચી થઈ જાય કાજુ આપણા, એટલે આપણને મજા આવે જરા ખાવામાં. હવે આ કાજુ આપણા સરસ શેકાઈ ગયા છે. હવે એને આપણે કાઢી લઈએ. બરાબર, મકાઈનું છીણ બનાવીએ છીએ એટલે આપણે તેલનો વઘાર મૂકીએ. એટલે આ તેલ આપણે નાખી દીધું. બરાબર. હવે એની અંદર આપણે પહેલાં જીરું નાખીએ. જીરું નાખ્યું. હવે એની અંદર લવિંગ નાખી દઈએ. લવિંગ નાખ્યા એટલે ધીરો ગેસ કરી દેવાનો એકદમ, અને પછી લીમડાના પાન નાખવાના. લીમડાના પાન ઉડે ના એટલે ગેસ થોડો ધીરો કરી દેવાનો. પછી થોડી હિંગ નાખી દેવાની. હિંગ નાખી હવે થોડી હળદર નાખવાની. હવે એની અંદર 2 મરચાં નાખી દઈએ સૂકા. બરાબર. હવે સહેજ લાવી દઈએ. હવે એની અંદર આપણે જે મકાઈનું છીણ કર્યું છે ને એ નાખી દઈએ. બરાબર. હલાવવાનું, થોડું હલાવીને થોડુંક થાય એટલે એની અંદર થોડું માપનું મીઠું નાખી દેવાનું આપણે. હવે મીઠું નાખ્યા પછી આપણે શાંતિથી થોડું ચડવા દેવાનું. એને ચડવા દેવાનું. જેમ પાણી અંદર જે છે તે બધું બળી જાય ત્યાં સુધી આપણે એને હલાવીને સરસ થવા દેવાનું. ઢાંકણ નહીં લગાવવાનું, ઢાંકવાનું નહીં. એને હલાય કરવાનું. થોડી વાર હલાવવાનું, થોડી વાર છોડી દેવાનું. થોડો ગેસ ધીરો કરી દેવાનો આપણો, અને જરા બરાબર શેકાઈ જાય આપણને એમ લાગે ત્યાર પછી આગળ વધવાનું. આ કેટલી મિનિટ સુધી એને આવું હલાયા કરવાનું મમ્મી? આ છીણ થોડું છૂટું પડી જાય ને ત્યાં સુધી હલાવવાનું. એ લગભગ 10 મિનિટ જેવું થાય. લગભગ 10 મિનિટ જેટલું થાય, બહુ ના થાય. છૂટું પડી જાય ત્યાં સુધી હલાવશું આપણે. આ 250 ગ્રામ જેટલું છીણ છે મકાઈનું. બરાબર. એટલે એમાં અડધો કપ દૂધ લેવાનું, અને પછી એ દૂધને ગરમ કરવાનું માઇક્રોવેવમાં. ગરમ કરી અને પછી છીણમાં નાખવાનું. હવે આપણું દૂધ ગરમ થઈ ગયું છે એટલે આપણે માઇક્રોવેવમાંથી દૂધ કાઢી લઈએ. બરાબર. મકાઈનું છીણ બનાવીએ છીએ આપણે, અમેરિકન મકાઈ જે કહે છે ને એનું. એટલે એકદમ છૂટું, જે દેશી મકાઈ જેવું થાય છે એવું છૂટું ના થાય. અડધો કપ દૂધ નાખી દઈએ. બરાબર. હવે આપણે એને હલાવીએ. હલાવતા જવાનું. હલાય કરીએ. થોડી વાર હલાવવાનું, થોડી વાર છોડી દેવાનું. દૂધ બધી અંદર ભરાઈ જશે. બરાબર. દૂધ નાખીને પછી છે ને આવું થોડુંક સતત હલાયા કરવું પડે, કારણ કે દૂધ ઉડે ના સતત હલાવીએ એટલે થોડું સેજાઈ જાય ને ત્યાં સુધી હલાવવાનું. પછી થોડું છોડી દેવાનું. 2 કળી લસણ લીધવાનું, અને ટુકડો નાનો આદુનો લેવાનો, અને 1 મરચું. હવે એને પીસી લેવાનું થોડું
ખોલ બંધ કરતા સહેજ. હવે આપણે એને છીણમાં નાખી દેવાનું. થોડો ગરમ મસાલો નાખીએ, બરાબર? આપણું છીણ થઈ ગયું છે તો થોડો ગરમ મસાલો નાખીએ. થોડું મરચું નાખીએ. આપણે મરચું નાખ્યું જ નથી, બરાબર? તો કલર માટે મરચું હોય ને તો એનું રૂપ લાગે અને ખાવાની મજા આવે. હવે એની ઉપર છે ને આટલું ઘી નાખી દેવાનું, બરાબર? હા, હવે એને આપણે હલાવવાનું. બરાબર મિક્સ કરીએ, હલાવીને સરખું કરીએ અને પછી છે ને આપણે એને થોડી વાર ઢાંકી દેવાનું, એટલે જરી બધું મિક્સ થઈ જાય સરસ. હવે થોડીક વાર આપણે ખોલી નાખ્યું. હવે ફરી જોઈ લઈએ કેમનું થયું છે આપણું છીણ. આપણું છીણ મસ્ત બની ગયું. જો કેટલું સરસ ઘી આપણું છૂટું પડી ગયું છે અંદર. મસ્ત થઈ ગયું છે. ટેસ્ટી દાણો મકાઈનો તૈયાર. મકાઈના છીણનો દેખાવ જે છે અતિ સુંદર છે. હવે જોઈએ એનો ટેસ્ટ કેવો છે. દો ટેસ્ટ કરો કેવું બન્યું છે. આહા, અતિ સુંદર દેખાવ, એનાથી બમણો તો ટેસ્ટ. સરસ સરસ.